હેલો વેલકમ દોસ્તો, તમને બધાને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ. મારો આ ફર્સ્ટ વ્લોગ છે અને હું છું ગુજરાતી માણસ, તો મારી ભાષામાં ગુજરાતી તો હોવાનું જ, એમાં સાથે સાથે હિન્દી પણ હશે અને થોડુંક ઇંગ્લિશ પણ હશે. તો તમે થોડું એડજસ્ટ કરી લેજો અને જો ના ખબર પડે તો ગૂગલ પર સર્ચ કરી લેજો. તો ફાઇનલી આઈ એમ વ્રજ મોદી, ફર્સ્ટ યર MBBS સ્ટુડન્ટ ઇન બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. તો શું તમે બધા તૈયાર છો મારી સાથે બ્લોગમાં જોડાવા? આજે મારી કોલેજમાં વ્હાઇટ કોટ સેરેમની છે, તો આજનો આ યાદગાર દિવસ કેપ્ચર તો કરવો પડે ને. તો બસ હું તમારી સામે આવી ગયો મારા આ કરિયર એટલે મારા MBBS કોર્સના ફર્સ્ટ એન્ટ્રી સાથે મારા ફર્સ્ટ બ્લોગમાં. જો તમને મારો વિડીયો સારો લાગે, મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લોકો સાથે શેર કરજો. અને જો તમને કોઈ સજેશન આપવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરજો, જેથી હું મારા બ્લોગ ઇમ્પ્રૂવ કરી શકું. તો ચલો हमारा ब्लॉग एंजॉय करो और लगाते हैं इंट्रो. लेट्स स्टार्ट. વ્હાઇટ કોટ સેરેમની માટે રેડી થઈ ગયો, ચા પીને નીકળી ગયો હોસ્ટેલથી 2 કિલોમીટર દૂર આવેલી કોલેજ જવા માટે. મારા પેરેન્ટ્સ આવવાના હતા પણ વાર હતી એટલે હું મારા મિત્રની કારમાં હતો. તો હું તમને વ્હાઇટ કોટ સેરેમની એટલે શું એ સમજાવી દઉં. વ્હાઇટ કોટ સેરેમની એટલે મેડિકલ કોલેજના સ્ટુડન્ટનો પ્રવેશોત્સવ કે જ્યારથી તેમનો કોર્સ ઓફિશિયલી સ્ટાર્ટ થાય. MBBSનું પહેલું પગથિયું કહી શકાય કે જ્યાં બધાને વ્હાઇટ કોટ મળે અને સાથે સાથે એક જિંદગીભરનું વચન લેવાનું હોય, ચરક શપથ, જેમાં ડૉક્ટરનું ઇમ્પોર્ટન્સ હોય, ડૉક્ટરની ફરજ હોય અને ડૉક્ટર સાથે જોડાયેલી ઘણી નૈતિકતાની બાબતો હોય. આ દરેક ક્ષણ મારા માટે ખૂબ કિંમતી હતી. મારી નીટની જર્ની દરમિયાન હું આ જ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. મારા અને મારા પરિવાર માટે આ ક્ષણ ખૂબ ગૌરવભરી હતી. તો મિત્રની સાથે કારમાં પહોંચી ગયા. બસ કારમાંથી ઉતરીને હું અને મારો મિત્ર પેરેન્ટ્સની વાટમાં ઊભા હતા ને એટલામાં સેરેમનીની ટાઈમલાઈન શરૂ થઈ ગઈ. બસ એની આજુબાજુની ક્ષણે એટલે થોડુંક લેટ મારા વાલી સાથે હું પણ પહોંચી ગયો ઓડિટોરિયમમાં, જ્યાં આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. આ મોડું થવા પાછળનું કારણ પણ એક લાંબી સ્ટોરી છે, જે હું તમને ટૂંકમાં સમજાવું. મારા પેરેન્ટ્સ તો આવવા માટે વહેલા નીકળી ગયા હતા, પણ નીકળ્યાના 14 કિલોમીટર અંતર કાપતા જ અમારી કારે રંગ બતાવી દીધો. કારની ક્લચ પ્લેટમાં ખરાબી આવી ગઈ, તો મારા પપ્પા તો રિપેરિંગ માટે ગેરેજ સુધી લઈ ગયા અને એમાં ઘણો ટાઈમ લાગે એવો હતો. એટલે એમણે કહ્યું કે મારી મમ્મી અને મારો ભાઈ એ મારી સાથે સેરેમનીમાં હાજર થાય, જેના માટે મારો ફ્રેન્ડ ત્યાં નજીકથી આવતો હતો તે એમને લેતા આવ્યા. અને મારા પપ્પાએ તેમના આશીર્વાદ મારા મમ્મી અને ભાઈના સ્વરૂપે મોકલી દીધા. તો મારા પપ્પાનો આ પ્રેમ અને આ આશીર્વાદ જોયું તો એમાં મને લેટ પડ્યો એનું જરાય દુઃખ નથી. બસ આ જ હતી મારી લેટ થવાની બેકસ્ટોરી. એક ખૂબ એનર્જેટિક અને સુંદર મજાની પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ઓર્ગેનાઇઝરે તેમની સ્પીચ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી અને બસ હવે આગળ. પછી અમારા રિસ્પેક્ટેડ ડીન મેડમે સ્પીચ આપી અને કાર્યક્રમને આગળ ધપાવ્યો. થર્ડ ફાઇનલ યરના ટોપર્સ તથા નીટ PGના ટોપર્સને ઇનામ વિતરણ કર્યું. વ્હાઇટ કોટ સેરેમનીના ભાગરૂપે નીટ UG ટોપર્સ એટલે મારા બેચમેટ્સ, જે 6 સિલેક્ટ થયા હતા, 3 ઓલ ઇન્ડિયા કોટાના ટોપર્સ અને 3 ગવર્મેન્ટ એટલે કે ગુજરાત કોટાના ટોપર્સ, તેમને ચોપડીઓ આપી એટલે કે ઇનામ આપ્યું.
Sachivalaya and he is Professor in Anatomy Department, Vijay Medical College. A big round of કાર્યક્રમમાં બીજેએમસી એલ્યુમિની અમદાવાદવાળા તો હાજર હતા જ, પણ બીજેએમસી એલ્યુમિની યુએસએમાં જે સભ્યો છે તે લોકો વર્ચ્યુઅલી કનેક્ટ થયા અને તેમને અમને વોઇસ મેસેજ મોકલ્યો. અમારી બેચને રિપ્રેઝેન્ટ કરતા એવા 5 લોકોને વ્હાઇટ કોટ પહેરાવ્યો અને બાકીના લોકોને વ્હાઇટ કોટ ડિસ્ટ્રીબ્યુટ કર્યો. જે નીટ પીજી ટોપર્સ છે તેમને અમારા માટે એક સલાહભરી સ્પીચ આપી, જે તમને બધાને ખબર જ હશે. તેમને કહ્યું કે એમબીબીએસ એ મેરેથોન જેવું છે. બસ ભણ નહીં કરવાનું, પણ ભણતાની સાથે સાથે બધી જગ્યાએ જલસા કરો, નવી નવી એક્ટિવિટીઝમાં જોડાઓ, ફ્રેન્ડ્સ બનાવો, જે આપણા જિંદગીભરના દોસ્ત બનશે. આ બધી મુમેન્ટ્સને જીવી લો. ये जिंदगी मिलेगी ना दोबारा. લાસ્ટ એન્ડ ફાઇનલ ઠંડા કુલ એટલે કે રિફ્રેશમેન્ટ તરીકે આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને તેની સાથે કાર્યક્રમનો અંત આપ્યો. તમે બધાએ મારા કોલેજની વ્હાઇટ કોટ સેરેમની જોઈ અને આ છે વ્હાઇટ કોટ, જેના પ્રત્યે મને ગર્વ છે. મારા આ ફર્સ્ટ બ્લોગને તમે અહીં સુધી જોયો તેના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. મારી એડિટિંગ અને શૂટિંગ સ્કિલ્સ થોડી બેઝિક છે. હું હજુ આગળ વિડીયોઝ મૂકવાનો જ છું, તો તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો ટ્રાય કરીશ. આઈ એમ ઓલ્સો શેરિંગ રીલ્સ ઓન માય ઇન્સ્ટા પેજ, સો ચેક ઇટ આઉટ. માય ઇન્સ્ટા આઈડી ઇઝ रिटन हियर. ओके, फिर फॉलो फॉर दी अपडेट्स एंड मिलते हैं नेक्स्ट वीडियो में.